તો પાણી પીવો ગ્લાસ નો રહેવા દે. દેવ તમે જાઓ પાટણ જઈને કરણ વાઘેલાને કહેજો કે એક રાત્રિ દરમિયાન 2299 ગામના તોરણ બાંધ્યા છે અને બેડા ચડાવ્યા છે. પાટણ આથી દૂર છે. હું અશ્વ બની હડપાલને મારા પર સવાર કરી જો જોતામાં પાટણ ભેગા કરી દઉં છું અને તમે પાટણ જાઓ અને હડપાલને ગાદી બેવાડવાની તૈયારી કરો. હું પાટડી જઈને હરપાલને મકવાડાની રાજધાની તૈયારી કરું છું. ચાલો હડપાલને. હરપાલને ગામડાના તોરણ બાંધવા ગયા છે. શું લાગે છે એક રાત્રિમાં કેટલા ગામના તોરણ બાંધશે? બાપુ મારા ધાર્યા પ્રમાણે 20-25 ગામના તોરણ બાંધી શકે. તારી વાત સાચી છે કોટવાલ. મેં હરપાલને 500 ગામનો ગ્રાસ આગ્રહપૂર્વક આપવા કહ્યું, પરંતુ તું તે એકના બે ના થયા. મહારાજ પેલી કહેવત છે ને, લક્ષ્મી ચાંદલો કરવા આવે અને માણા મોઢું ધોવા જાય, આ એવી વાત છે. સાવ સાચું. પણ આપણી પાસે સરોવર ભર્યું હોય અને તેમાંથી કોઈ એકાદ ઘડો પાણી ભરી જાય તો કઈ ઓછું ના થઈ જાય. સાચી વાત છે. 299 તો આમ નામ ગયા. કરણ વાઘેલાને આ હરપાલદેવના પ્રણામ. પધારો હરપાલદેવ પધારો. કહો એક રાત્રિમાં કેટલા ગામના તોરણ બાંધ્યા અને બેડા ચડાયા? આ સભામાં જાહેર કરો. તો સાંભળો કરણ વાઘેલા. પહેલા પોરે આ પાટડીનું તોરણ બાંધ્યું, બીજા પોરે ભલગામ ધામાનું તોરણ બાંધ્યું, ત્રીજા પોરે આ સનાળાનું તોરણ બાંધ્યું અને ચોથા પોરે આ દીગડિયાનું તોરણ બાંધ્યું. આમ બધા મળીને 2299 ગામના તોરણ બાંધ્યા અને બેડા ચડાવ્યા. શું 2299 ગામ? તો મારી પાસે શું? ફક્ત પાટણ એક જ. વાઘેલા, આ ખાતરી કરવા તમારા સૈનિકો ચારે દિશામાં રવાના કરી આ પાટણ સિવાય તમામ ગામ મારા. નહીં હરપાલદેવ, આપ સત્યની રીતે પ્રામાણિક તેમજ વફાદાર છો તે હું બરાબર જાણું છું. હરપાલદેવ, શરત અને વચન પ્રમાણે આ 2300 ગામનો ધણી કરણ વાઘેલો અત્યારે તમને 2299 ગામ સુપ્રત કરે છે. તો હું પણ અત્યારે જ જઈ શુભ દિવસ નક્કી કરી અને મકવાણાપુરની રાજધાનીની સ્થાપના કરું અને પછી હું મારા ગામડા સંભાળું. પરંતુ જતા જતા કરણ વાઘેલા એટલું કહેતો જાઉં છું, તમે 2299 ગામના ગરાસ ખોયા હોય તો માત્ર એક શરાબની સોબત અને આ નશાની નોબતનું પરિણામ છે. કોટવાલ, હા બાપુ. આ શરાબના નશામાં ચકચૂર બની મેં ના જોયું રાજ સામે, ના જોયું પ્રજા સામે. છેવટે 2299 ગામનો ગ્રાસ ખોવાનો વારો આવ્યો. પેલું કહેવત છે ને, અનિતિથી જાય છે ધર્મરાજને વંશ, તુલસી દાખલો જોઈ લો કૌરવ રાવણને કંસ. કોટવાલ, આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે હવે પછી કોઈ દિવસ શરાબ ન પીવો. બાપુ સાચું કહું તમને, મેં અઠવાડિયા પહેલા જ બંધ કર્યું છે. પણ તમારો કોઈ બહુ પ્રેમ છે ને, એટલે જો કોક પરાણે પાય ને તો એક કેન પી, નહીં તો ઊંધા માથે લટકી દો. કોટવાલ, અત્યારે હાલ ને હાલ રાણીને બોલાવો. હાલો રાણી. રાણી પૂછે, રાજવી સત્ય બોલો, શું દુઃખ છે? ચિંતાઓથી ચકચૂર ઉદાસ આપનું મુખ છે. સ્વામી, આજે તમારું મુખ મને કેમ ઉદાસ દેખાય છે? પધારો રાણી. રાણી, આપે મને ખૂબ જ સમજાવ્યો, પણ આ શરાબના નશામાં ચકચૂર બની મેં આપના કહેવા પર જરા પણ ધ્યાન ના આપ્યું અને અંતે આજે છેવટે 2299 ગામનો ગ્રાસ ખોવાનો વારો આવ્યો. રાણી, સ્વામી, એવું તે શું થયું? તમારા માનેલા ધર્મબંધુ ભાઈએ હરપાલદેવે બાબરા ભૂત પર વિજય મેળવ્યો અને મને નવું જીવન દાન આપ્યું. બદલામાં મેં તેમને માંગવાનું વચન આપ્યું. મારા ધર્મબંધુએ આપની પાસે શું માંગ્યું? વચનમાં માંગ્યું કે એક રાત્રિની અંદર જેટલા ગામના તોરણ બાંધી
બેડા ચડાવે તેટલા કામ હરપાર દે ને મને. એક રાત્રિમાં કેટલા ગામના તોરણ બાંધ્યા અને બેડા ચડાવ્યા? 2299 ગામના તોરણ બાંધ્યા રાણી. વાહ સુરવીર ધર્મબંધુ, ધન્ય છે તારી બહાદુરીને. રાણી, વચન અને શરત પ્રમાણે મેં 2299 ગામ હરપાલજીને સુપ્રત કરી દીધા છે. બરાબર છે. વચન પ્રમાણે બોલ્યા, બીજું ના બોલાય. વચન તો એક સુરવીરના માથાની હોડ ગણાય છે. કારણ કે ભગવાન રામે 14 વર્ષ વનવાસમાં વિતાવ્યા શા માટે? એક વચન ખાતર. જૂનાગઢના રાયે પોતાના જ હાથે પોતાનું માથું કાપી ગઢવીને દાનમાં આપી દીધું શા માટે? એ પણ એક વચન ખાતર. મારા સુરવીર પતિએ 2299 ગામનો ગરાસ આપ્યો શા માટે? એ પણ એક વચન ખાતર. પરંતુ રાણી, અત્યારે તો સૌભાગ્યની નાતે આ કરણ વાઘેલો તમને એક જ અરજ કરે છે. સ્વામી, તમારે અરજ ના કરવાની હોય, હુકમ કરવાનો હોય. મારો ધર્મ પતિ એ જ પરમેશ્વર. બોલો, આપનો શું હુકમ છે? આવતીકાલે નાળિયેરી પૂનમ, રક્ષાબંધન અને બળેવનો તહેવાર છે. તો તમે તમારા માનેલા ભાઈ હરપાલજીને રાખડી બાંધવા તો જશો ને? કેમ નહીં? જેનો ભાઈ 2299 ગામનો ધણી થયો હોય તેની બેન રાખડી બાંધવા કેમ ના જાય? હું પૂરા ઉમંગથી મારા ભાઈને રક્ષા બાંધવા જવાની છું. તેમાં આપનો શું જવાબ છે? ખુશીથી જાઓ. તમે તમારા ભાઈને રાખડી બાંધો, તમારા ભાઈ પ્રસન્ન થાય અને તમને માંગવાનું વચન કહે તો તમે 5-25 ગામ માગી લેજો, જેથી કરી આપણે આપણું બાકીનું જીવન શાંતિથી વિતાવી શકીએ. જેવો આપનો હુકમ સ્વામી. હવે હું જવાની રજા માંગુ છું. બહુ સારું, જાઓ. હાલો.